નમસ્કાર કિસાન મિત્રો, કિસાન સાથીમાં હું એમડી રાઠોડ આપનું ફરી એકવાર સ્વાગત કરું છું. અને કિસાન મિત્રો, આજ આપણે આવ્યા છીએ મધુવન ગીર ગૌશાળા, જે સુરત ની અંદર આવેલી છે ને અબ્રામા રોડ ઉપર છે. તો અને આ ગૌશાળા ની અંદર જે સારી રીતે ગાયોનું પાલન થઈ રહ્યું છે અને જે નિલેશભાઈ છે એ આપણા મિત્ર છે. તો ચાલો આપણે એમની સાથે મુલાકાત કરીએ કે ભાઈ કઈ રીતે ગાયોનું પાલન કરે છે અને કઈ રીતે આનું મેનેજમેન્ટ કરતા છે અને સારી રીતે ખૂબ વ્યવસ્થિત રાખે છે. તો ચાલો આપણે એમની સાથે વિશાળા ગીર ગાય છે, જે આપણે મોટા વરાછાથી અબ્રામા રોડ છે અને જેમના ઓનર છે. તો આપણે એમની સાથે મુલાકાત કરી. સૌપ્રથમ તો નિકુંજભાઈ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો સૌપ્રથમ પહેલા તમારું નામ જણાવી દેજો. મારું નામ નિકુંજ હરીશભાઈ બોદરિયા અને અમારું આમ જૂનું કાઠિયાવાડમાં અમારું ભાવનગર ગારિયાધાર લાગે. અને જે નિકુંજભાઈ, તમે જે આ મધુવન આપણે જે ગીર ગૌશાળા તમે ચલાવો છો, અહીંયા કેટલા સમયથી ચલાવો છો? આજે અમારે આને 10 વર્ષ પૂરા થઈ ગયા. 10 વર્ષ પૂરા થઈ ગયા. અને જે અમે ગાયો લાવેલા જયારે જે તે સમયે, એની અત્યારે ચોથી જનરેશન, મતલબ ચોથી પેઢી મારી પાસે અત્યારે પેઢી છે. બરોબર છે. અને તમારી પાસે કુલ જે આ ગૌશાળા છે એની અંદર નાના મોટી કેટલી ગાયો છે? નાનો મોટો થઈને બધું થઈને 80 થી 82 જેવું બધું થઈને છે. 80 થી 82 જેવું. અને જે તમારે આ ગાવું છે એમાંથી જે તમે અમુક જે ગાયોને ટેગ આપેલા છે, જે પીજી કરીને છે, એ ટેગ આપવાનું શું કારણ કે જે તમારી ગાયોનું નહીં, એટલે નસલ માટે અને આગળ અમે કે બીજું ટેગ નું એવું કોઈ આવતું નથી. પણ આ તો શું છે કે ભાઈ એક પ્યોરિટી માટે કે ભાઈ આ વસ્તુ અમારા ફાર્મની અને અમે આગળ આની જે એની વંશાવલી, મતલબ અમે જ્યાં લાવ્યા છીએ, અમને 4 પેઢી સુધીનો અંદાજ છે. જે અમે નવી ગાયો લાવીએ તો એની આગળની પેઢી અમારી પાસે હોય તો અમે આગળ કોકને રેકોર્ડ અમે આપીએ કે ભાઈ આ આટલા સમયથી મારી પાસે ગાય છે ને એની એટલી વાર વાછડ્યું છે. એ માટે જે આ ગાય છે, તમે જે થોડી વાર પહેલા વાત કરતા હતા કે ભાઈ આ કેટલા વેતરની ગાય છે? એ અત્યારે આ પ્યોર ભાવનગર બ્લડ છે આ, અને 14મું વિયાણી ને હવે 15મું અત્યારે ગાભણ થઈ ગઈ છે. 14 વેતર વૈયાણી, હા, અને 15મું વેતર ગાભણ થઈ છે. હા, અહીં જોઈ શકો છો તમે. અને તમે મિત્રો, જે આ જે ગાય છે એ નિકુંજભાઈ વાત કરે છે કે જે 15 વેતર વૈયા છે, 14 વેતર માં વૈયાણી છે અને 15મું વેતર ગાભણ છે. હા, ગાભણ થઈ. અને નિકુંજભાઈ, જે ગાય છે એની ખાસિયત તમે કઈ જણાવો ભાઈ? એને કેટલા લીટર દૂધ છે? દૂધ તો એનું નોર્મલી છે કે ભાઈ એક ટાઈમ નું, અત્યારે તો એને 2 જ આંચલ રહ્યા છે, પણ જે તે સમયે જયારે યંગ હતી ત્યારે એક ટાઈમ નું 6 થી 7 લીટર દૂધ આપતી. 6 થી 7 લીટર. હા, દૂધમાં થોડીક ઓછી છે પણ બીજી રીતે બોડી કન્ફર્મેશન માં એમ બહુ સારી છે ગાય. પછી જે આ ગાય છે એ પહેલું વેતર વિયાણી છે, હવે બીજું ગાભણ છે, હવે મતલબ 2 મહિનામાં વિયા છે. અને જે આપણે જે ગીર ગાય હોય એની ખાસિયત શું હોય છે? ખાસિયતમાં તો બીજું કઈ નહીં, હવની નસલની પ્યોરિટી અને કે ભાઈ લોકોને એકબીજાને કે ભાઈ અમુક જે વિસ્તાર પ્રમાણે, ધારો કે આપણને ગીર ગાય નું વધારે, તો કાંકરેજ માં જાવ તો એ લોકોને કાંકરેજ નું વધારે હોય, અને પંજાબ બાજુ જાવ તો એ લોકો સાહીવાલ ઉપર વધારે. તો એ પ્રમાણે ખાસિયતમાં તો બીજું કે આ ગાય બીજી ગાયો કરતા થોડી શાંત હોય અને બીજી ગાયો કરતા પ્રેમાળ પણ હોય. પ્રેમાળ હોય છે. બરોબર છે. અને જે સારું, એના સિંગની પેટર્ન પ્રમાણે આ ગાય બધા કરતા નમણી અને રૂપાળી વધારે લાગે. બીજી બધી ગાયો જેટલી પણ છે આપણી ભારતની અંદર 40 કા 39 બ્રીડ છે બધી થઈ, એમાં બધા કરતા નમણાશ અને રૂપાળી આના સિંગની જે પેટર્નો છે અને એની આંખ અને એના જે કાન, લટકતા કાન, એને હિસાબે બધા કરતા રૂપાળી અને નમણી અને માસૂમ ગાય લાગે. બરોબર છે. અને જે આ ગાય છે નિકુંજભાઈ, એ લક્ષ્મી છે. એ હું જુનાગઢ સાઈડ થી જ લાવ્યો હતો, 2 વર્ષ થઈ ગયા. અત્યારે બીજું વેતર મારે ત્યાં વિયાણી. અને આમ એમની એ પેલા એમની પાસે હતી. આ 2 ગાયો હું એમની પાસેથી ટોટલ 5 લાવ્યો હતો, પણ અત્યારે 2 છે ને એક આમ આગળ બાંધી પેલી સામેની સાઈડ રાધિકા છે ને, એ ટોટલ 5 ગાયો લાવ્યો. તમે જયારે શરૂઆત કરી ત્યારે કેટલી 5 ગાયો લાવ્યા હતા? ના, તો ત્યારે હું ટોટલ મારી પાસે 12 ગાયો. આ તો હું 2 વર્ષ પહેલા જ લાવ્યો કે આને જનરેશન આગળ જો આ ગાય છે તો આટલી વૃદ્ધ હોવા છતાં તમે એનો ઓર્ડર જોવો, એને તમે હજી હમણાં જ વિયાણી એને 7 થી 8 દિવસ થયા છે. 7 થી 8 દિવસ. 4 આંચળ કમ્પ્લીટ ચાલુ, કોઈ પ્રોબ્લેમ નહીં. વિયાણ પણ એનું ટાઈમ ટુ ટાઈમ, મતલબ વર્ષ થી 12 મહિના થાય એટલે એક બચ્ચું આપી દે. તો આવી ગાયોની આપણી પાસે 2-5 વાછડીઓ થઈ હોય તો આપણે આગળ એની નસલ વધારી શકીએ. અને નિકુંજભાઈ,
જે ખેડૂતો ઘણીવાર એવું કહેતા હોય છે કે ગીર ગાયની અંદર જે આસળ ખોટા પડવાની શક્યતા વધારે હોય છે, એ સાચું છે? એ સાચું છે, એ વાત સાચી છે, પણ એ આપણી ઉપર ડિપેન્ડ કરે છે અને આપણે કેવા ધણફૂટ વાપરીએ છીએ. ધારો કે કોઈ લટકતી ગાય, લટકતા આંચળ આવવાળી ગાય હોય તો એની તમે આગળની જનરેશન તમારે જો તમે સુધારી શકો, તમારે બગાડવું કે સુધારવું એ તમારા હાથ પર. એ તો બરોબર છે, ખૂબ સરસ. અને તમે જે આ ગાયો છે તમારે જો આ અત્યારે આ જે મોટી ગાયો છે એની કરતા તમને આ જે પહેલા બીજા વેતરની જે હોડક્યું જો અહીંયા જો એ બધી આંચળ જો આ ત્રીજું વેતર વિયા છે, એના આંચળ જો અહીંયા, પછી અહીંયા આવી જાવ, આ છે આ બીજું વેતર વિયા છે, આનો આવ જોવો તમે જો આ વાછળમાં ખૂબ સારી ગાય છે. જો અહીંયા આ બધી એક છે, જો આ પેલું વેતર વિયાણી. એટલે એ પછી આપણા પર ડિપેન્ડ કરે કે આપણે સારા ધણફૂટ વાપરીએ તો આગળની પેઢી પછી સુધરી જાય. અને જે નિકુંજભાઈ તમે જે આ ગાયો રાખો છો એનું તમે આગળ સમર્થન કરવા, નસલ સુધાર ઉપર તમારો શું ખ્યાલ છે? લોકોને જરા બસ આવી રીતે અમે આગળ સારા ધણફૂટ વાપરો અને સારી ઓલાદની જે ગાયો હોય એની પસંદગી કરો અને આગળ તમે મતલબ જે છે એની કરતા અપગ્રેડ કરો એમ. બરોબર છે. અને તમે અત્યારે જે અત્યારે અમારે ધણફૂટ છે તો જો અમે આગળ પાછળ અમે સિલેક્શન અમારું હોય જ. જો અત્યારે આ ધણફૂટ ચાલુ થયો, આની પેલા એક હતો એ હમણાં નંદી મહારાજ અમારા ધામમાં વહી ગયા, પછી એક બીજો રામ હતો એ મેં 3 વર્ષ વાપર્યો, પછી જો અત્યારે આને ચાલુ કર્યો છે. એનું નામ શું છે? આનું નામ કેદાર છે. કેદાર છે. આ અમારે એક અહીંયા ફેમસ બુલ છે, કુબેર એનો દીકરો છે અને મારી પાસે બહુ સારી ગાય હતી, એનો મેં વાછડો છે. એટલે આને ઉછેરવા આટો થઈને આની આગળની જે બીજી જનરેશન છે મેં અહીંયાથી હટાઈ લીધી, એની માં, એની બહેનો એ બધું હટાઈ લીધું જેથી કરીને ઇનબ્રીડ ક્યારેય ન થાય. બરોબર છે. પછી આ એક મારી બહુ સારી ગાય છે, એનો વાછડો છે અને એનો બાપ છે ગૌરવ, એ ભાવનગર માં અડે છે. આપણે જે રાજકોટ જે પેલું કાકડેજ ગાયોનું જે ઓવા વાળું જે પેલું શું છે એમ્બ્રિયો વાળું, એમાંથી ડાયરેક્ટ એ વાછડો લીધેલો ને એનો આ ડાયરેક્ટ વાછડો. અને જે આ જે બુલ છે કેદાર, એ કેટલા વર્ષનો છે અત્યારે? અત્યારે આ 3 વર્ષમાં થોડું ઓછું છે પણ સર્વિસ ચાલુ કરી દીધી છે. 4 ગાયો આનથી ગાભણ થઈ છે. અત્યારે તમારી આની પાસે કોઈ એનું રિઝલ્ટ આવેલું ખરું? ના, હજી ના આવે ને, હજી તો ફળી જ છે. ઓકે ઓકે, બરોબર છે. પછી આ બાજુ હાલે કાંડી, આ બાજુ પછી આ બધી મોટી ગાયો છે બધી. જો તમે એના આ વાંચણ જોઈ લો, મતલબ સિલેક્શન ને પસંદગી આપણે પહેલેથી થોડી વ્યવસ્થિત કરવાની. એટલે નવું જે સ્ટાર્ટ કરતા હોય પહેલેથી ધ્યાન રાખવાનું, ઝૂલતા વાળી ગાય ઓછી લેવાની, એવું બધું ધ્યાન રાખવાનું. જો બધી ના તમે આ વાંચણ. અને નિકુંજભાઈ, જે કોઈ અમારા જે કોઈ ખેડૂત મિત્રો છે જે અત્યારની જનરેશન બહુ આમ ગૌ પ્રેમી થઈ ગઈ છે, અને બીજું કે જે ગૌશાળા બનાવવા માંગતા હોય, તો કેટલી ગાયોથી શરૂઆત કરવી અને શું શું કાળજી રાખવી એમ? એ તો હું છે, હવે એના માટે તો અનેકો વિડીયો બની ગયા છે તમને કહું, પણ છતાંય મારું કહેવાનું એવું છે કે તમારે ગાય શા માટે રાખવી છે પહેલા તો એ જોવાનું. તમારે કમાવા માટે રાખવી છે કે પછી એના પ્રત્યે લાગણી છે એટલે રાખવી છે. પણ જો તમારે જે માટે રાખવી હોય, તમારે પૂરેપૂરો સમય આપી શકતા હો તો કરવાની, બાકી નહીં કરવાની. ઘણા લોકો જે ફાર્મ છે મોટા મોટા બનાવી તો લે છે, પણ જે એ લોકો પોતે હોતા નથી, તો આ રીતે પણ સક્સેસ ન થાય. હા, એટલે એમાં શું છે, એમાં બે રીતે ગાયો પણ હેરાન થાય અને માલિક પણ નુકસાનીનો ભોગ બને. તમારી જે આ ગૌશાળા છે એની અંદર વધારેમાં વધારે કેટલા લીટર સુધી દૂધ ગાય આપતી હોય? એપ્રોક્સ જે બહુ સારું દૂધ આપતી હતી એ તો મારે ગયા વર્ષે વહી ગઈ, એ 13-14 લીટર એક ટાઈમ નું મેં મારા ફાર્મ ની અંદર જોયેલું છે. બાકી 8-9 લીટર, 7 લીટર, 6 લીટર, 6 લીટર થી મતલબ પહેલા વેતર થી તે સારી વાછડીઓ હોય ને 6-7 લીટર થી તો પહેલા વેતર થી અને 9-10 સુધી આપે ને. હું તો એમ કહું 8-9-7 સુધી જે દૂધ આપતી હોય એ ગાયો તમને લાંબા વેતર સુધી દોવા દે અને લાંબો ટાઈમ પણ દોવા દે. અને જે 12-13-14 લીટર ની ગાય હોય ને એ થોડી બીમાર પડવા પણ વધારે કરે છે. એટલે વધારે બને ત્યાં સુધી છે ને દૂધ કરતા વધારે લોંગ ટાઈમ દૂધ આપે ને એ ટાઈપ નું આખું શેડ્યુલ ગોઠવવાનું. બરોબર છે. અને નિકુંજભાઈ, તમે જે આ તમારી જેટલી ગાયો છે એ દૂધ કેટલા લીટર થતું છે આખું દિન? અત્યારે જો મારે હાલ જે ગાયો છે તો એ અત્યારે 16 ગાયો હું દૂધ દઉં છું અને 2 ભેંસો છે, એટલે એ બધું થઈને મારે અત્યારે 95 લીટર દૂધ થાય. 95 લીટર થાય એક ટાઈમ નું, બરાબર છે. અને ભરપેટ વાછડીઓના જો તમે એમના બોડી કન્ફર્મેશન જો કે એને ધાવણ મળતું હોય તો જ એના આ રીતના શરીર હોય, બરાબર છે. બરોબર છે. હા. અને જે આ વાછડી છે એ કેટલા સમયની છે?
આ અત્યારે જો આ બીજા નંબરની જે ગાય રહી ને મોટી એની જ વાછડી છે. હા, હવે આ વાછડી અત્યારે 8 મહિનાની થઈ છે. 8 મહિનાની હા. થઈ છે. જે પેલો વાછડો છે એ અત્યારે ખાલી 10 થી 12 દિવસનો જ છે. હા, હા. બરાબર. પેલી વાછડી છે એ મહિના દિવસની છે. બરોબર છે. એટલે તમે આને ભરપેટ ધવરાવો છો? નહીં, ભરપેટ નહીં, એને જે જોઈએ ને, હા, હા. મતલબમાં આપણે ને ગાયોને અને વાછડાને બધાને સેટિસ્ફાય થાય એ રીતે બરાબર. ચલાવવાનું. આપણે એમ નહીં કહેતા કે 100% તમે ધવરાવી દો તો તમે આનું સંચાલન ન કરી શકો. બરોબર છે. અને તમે એમ વિચારો કે હું ઓછું ધવરાવું તો આગળની જનરેશન નો સુધારી શકો. આગળનું જે પશુપાલન તમારે કરવું છે એમાં તમને સફળતા ન મળે. ન મળે. અને મતલબમાં જે 3 વર્ષે જે વાછડી ગાય બનવાની છે એ 4.5 વર્ષે બને તો એ પણ આપણને જ નુકસાન છે અને ગાયોને પણ નુકસાન છે. અને તમે જે આ વાછરા જે છે એનો ઉછેર તમે જાતે જ કરો છો? હા, અહીંયા પોતે મેં આગળ પેલી આજે આ તો અત્યારે દૂધ પીતા વાછડીઓ છે, હા. પણ એના આગલા વર્ષના ને એના આગલા વર્ષના પેલા વાડામાં છે. તો અને ઈ પહેલાની જે વાછડીઓ છે અત્યારે દૂધમાં આવી ગઈ છે. એ દૂધમાં આવી ગઈ. હા. બરોબર છે. અને જે ગાય છે જે આપણે નાનેથી લઈ અને જ્યારે દૂધ આપતી થાય એટલે કેટલા સમય સુધીમાં આ દૂધ આપતી હોય છે? એ આપણે ઉપર ડિપેન્ડ છે. એ તો મેં કીધું ને કે આપણે કેવી ચાકરી કરીએ છીએ. અમુક વાછડીઓ તો 3 વર્ષની અંદર બચ્ચું પણ આપી દે. મતલબ 2.5 વર્ષ થાય ત્યાં પ્રેગ્નેન્ટ થઈ જાય અને 3 વર્ષ થાય ત્યાં બચ્ચું પણ આપી દે. અને એની જ વાછડીને તમે હરખી ચાકરી ન કરો તો 4 વર્ષ પણ લે. બરોબર. એટલે આપણી ઉપર ડિપેન્ડ છે આપણે કેવી ચાકરી કઈ રીતે ખ્યાલ હા, રાખવો એને કેમ સાર સંભાળ રાખવી. બરોબર. અને બીજું કે નિકુંજભાઈ, તમે જે આ ગાય છે એને તમે સારો કેટલા ટાઈમે અને કેટલો આપતા હોય છે? જો ચારો તો એને ભરપેટ જ મળવો જોઈએ. એમાં તો ક્યારેય અને ખાણ જે આપણે દાણ આપીએ એ કેટલું દૂધ આપે છે એ માત્રામાં આપવાનો. ધારો કે બહુ હાઈ મિલ્કિંગ ની ગાય હોય એને વધારે આપવો વધારે પડે. આપવું. બરોબર. પછી જેમ ડ્રાય થતી જાય એમ થોડો ઓછો કરતો જવાનો. પણ ચારામાં કચાશ નહીં રાખવાની. ચારો તો એને ભરપેટ જ મળવો ભરપેટ જ જોઈએ. આપવાનો. એટલે 2 ટાઈમ અમે ચારો આપીએ છીએ, પણ ભરપેટ આપીએ કે જો આજે આ ગમણમાં અત્યારે નાખ્યું છે, હા. સાંજ સુધી આમાં ખૂટવું ના જોઈએ. બરોબર. એટલો નાખી દેવાનો. પછી સાંજે પાછી આ ગમણ સાફ કરીને પાછો નવેસરથી નાખી દેવાનો. અને જે મેં નિકુંજભાઈ અગાઉ પણ મેં થોડુંક જોયેલું છે કે ભાઈ તમે જે ગાયને ચારો આપો છો એમાં જે સૂકો અને લીલો બે મિક્સ આપો છો. હા, આ બે મિક્સ આપવાનું કારણ આની પાછળનું? કોઈ કારણ નહીં કે ભાઈ એના જેની જેવી વ્યવસ્થા એ પ્રમાણે અપાય. આપણે એમ નથી કેતા આ જ આપવું જોઈએ, એ ખોટી વાત છે. હવે સમજી લો કે તમે ડાંગ જિલ્લામાં જાઓ તો ત્યાં એ લોકોને પરાળ સિવાય કઈ થતું નથી. નહીં. તો ઘણા લોકો એમ કે ભાઈ પરાળ ખવડાવવાથી ગાયને ગરમ પડે. વાત સાચી છે, પણ એ કઈ ગાયને જેની ક્યારેય ખાધું જ નથી. બરોબર છે. બરાબર છે. આપણી સાઈડ ભાવનગર સાઈડ જુવાર, સૂકી જુવાર નું વધારે ચાલે. હા. આપણે જુવાર ખવડાવીએ સૂકી છીએ. જુવાર છે, હા. પછી માંડવીનો પાલો છે. માંડવીનો પાલો એ આપણે ખવડાવીએ. હવે અમુક જગ્યાએ જાવ તો એમ કે માંડવીનો પાલો તમે ખવડાવો તો દૂધમાં વાત આવે, પણ એને ખવડાવવાની રીત હોય કે ભાઈ તમે એને દોહન કર્યા પછી પહેલી નીણ એની એ કરી દો તો વાસ ન આવે. હા. પણ તમે પછી એને મતલબમાં પછી ગમે ત્યારે નીણ કરો અને પાણી ગાય કે ભેંસ પી લે એટલે એનો વાસ આવે. વાસ આવે. એટલે બરોબર. કઈ રીતે ખવડાવવું એ આપણી ઉપર છે ને કેવી આપણી વ્યવસ્થા છે. ગાય એવું નથી કેતી મને તમે આવા ગાડલામાં રાખો, એવું નથી કેતી, પણ એની સરખી ચાકરી એને ભરપેટ ચારો મળવો જોઈએ અને એને વ્યવસ્થિત સાચવવી જોઈએ. અને જે તમે આ દૂધ છે તમારી પાસે એ તમે કઈ રીતે આનું સેલિંગ કરો છો? સેલિંગમાં અમારે અહીંયા સિટીમાં બાજુમાં જ છે. સુરત સિટી થી 2 કિલોમીટરના અંતરે જ અમારી ગૌશાળા છે. હા. એટલે ટોટલ દૂધ અમારું ગ્રાહકમાં જ વયું જાય. મતલબ સગા સંબંધીઓ, એમના સગા સંબંધીઓ એમને ત્યાં વયું જાય. કોઈ દોસ્તાર મિત્રો હોય એમને ત્યાં જાય. બધું દૂધ વયું જાય છે. અને આની પ્રાઇસ કેવી છે? એ બધા અલગ અલગ. અમારો તો 100 રૂપિયા ભાવ છે. કોઈ 90 માં આપે છે, કોઈ 110 માં આપે, કોઈ 150 માં પણ આપે બરોબર છે. છે. પણ એ આપણી ઉપર છે કે આપણે કેટલું દૂધ થાય છે, કેવી રીતે ખર્ચો પોસાય છે. અમને 100 રૂપિયામાં પ્રોબ્લેમ નથી આવતો એટલે અમે અત્યારે હાલ 100 રૂપિયા રાખેલા. જ્યારે એમ થશે કે ચારાના અને દાણના અને ગાયોના મતલબમાં ક્યાંય અમને નથી પોસાતું ત્યારે અમે ભાવ વધારો કરીશું. બીજું કે તમે આની કોઈ બીજી અન્ય કોઈ પ્રોડક્ટ બનાવો છો? ના, અમે બને ત્યાં સુધી કાચું દૂધ વયું જાય પછી રોજે રોજ અમે છાશ પણ બનાવીએ અને થોડું માખણ થાય, થોડી ઘી થાય. એટલે અહીંયા જે પણ કોઈ લોકો આવે તો એ લોકોને મતલબ મળી રહે એમ. બરોબર છે. ખૂબ સરસ નિકુંજભાઈ તમે વાત કરી. તો આ તમે જે ટાઈમ અમારી મિત્રોને આપ્યો એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. આભાર. તો મિત્રો તમને કેવો લાગ્યો આજનો વિડીયો, અને અમારી ચેનલ એટલે કે કિસાન સાથીને સબસ્ક્રાઈબ કરી દો, અને જેથી કરીને અમારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. બસ આજ માટે આટલું. તો ફરી મળશું નવા વિડીયોની સાથે.